नमस्कार विद्यार्थी मित्रों, चैप्टर नंबर 4 ની અંદર આપણે આગળ વધીએ। ખરીદીના વ્યવહારો આપણે શીખ્યા। હજુ ખરીદીના જ વ્યવહારો પણ થોડા અલગ પ્રકારના ખરીદીના વ્યવહારો જોઈએ તો ખરીદીના વ્યવહારોની અંદર નમૂનાની નોંધ આપણે જોઈ હતી। નમૂનાની નોંધની અંદર શું હતું તો કે રોકડ વટાવનો ઉલ્લેખ કરેલો હતો। એ નમૂનાની નોંધની અંદર જોઈએ તો ખરીદીએ માલની ખરીદી કરીએ છીએ એટલે આપણી પાસે માલ આવે તો ખરીદી ખાતે ઉધાર, રોકડેથી ખરીદી કરીએ તો રોકડ જાય તો તે રોકડ ખાતે જમા, ચેક દ્વારા હોય તો તે બેંક ખાતે જમા, ઉધાર હોય તો તે વ્યક્તિ ખાતે જમા અને તે રોકડ વટાવ ખાતે જમા। માલની ખરીદી કરતી વખતે જો તમને રોકડ વટાવ મળતો હોય તે રોકડ વટાવ છે એ મળેલ વટાવ છે। કેવો વટાવ છે? મળેલો। એટલે મળેલ વટાવ ખાતે તમે જમા લખી શકો અને રોકડ વટાવ ખાતે પણ તમે જમા લખી શકો। મળેલ વટાવ છે એ આપણા માટે ઉપજ છે। શું છે? ઉપજ। એટલે ઉપજ ખાતે જમા કરવામાં આવે। એવા જ વ્યવહારો આપણે જોઈએ તો નીચેના વ્યવહારો પરથી મિશ્રીના ચોપડે આમ નોંધ લખો। વ્યવહારો આપેલા છે, મિશ્રીના ચોપડે આમ નોંધ લખો। 2019 જાન્યુઆરી 1લી તારીખ તો આપણે નમૂનો તૈયાર કર્યો। મિશ્રીની આમ નોંધ 2019 1લી તારીખ આપણે આમ નોંધની શરૂઆત કરીએ। 2019 જાન્યુઆરી 1લી તારીખ વ્યવહારની અંદર જોઈએ ₹8,000 નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો। વેપારી વટાવની હિસાબી ચોપડે નોંધ થતી નથી, ફક્ત બાદ કરવામાં આવે છે। હિસાબી ચોપડે કોઈ નોંધ થતી નથી, ફક્ત શું કરવામાં આવે છે? બાદ કરવામાં આવે છે। તો વેપારી વટાવ વે માલ ખરીદીએ છીએ, ખરીદી કરીએ તો આપણી પાસે માલ આવે તો શું થાય તો કે ખરીદ ખાતે ઉધાર તે કેવી રીતે માલ ખરીદો તો કે રોકડેથી, તો તે રોકડ ખાતે જમા। કેટલા રૂપિયા તો કે 8,000 નો માલ છે, 10% વેપારી વટાવ છે તો 8,000 માંથી 10% બાદ કરીએ। 8,000 માઈનસ 10% એટલે તમને જવાબ મળશે 7,200। આ 7,200 થી નોંધ થાય। 800 રૂપિયા 8,000 ના 10% 800 રૂપિયા વટાવ છે એ બાદ કરવામાં આવે। બાબત છે %, વેપારી વટાવ માલ ખરીદ્યો। ત્યાર પછીનો વ્યવહાર જોઈએ તારીખ 3જી ₹12,000 નો માલ 5% વેપારી વટાવે ચેક થી ખરીદ્યો। 5% વેપારી વટાવે ચેક થી ખરીદીએ છીએ તો આપણી પાસે માલ આવે અને ચેક જાય। માલની ખરીદી કરીએ છીએ એટલે 3જી તારીખ ખરીદ ખાતે ઉધાર તે ચેક થી ખરીદી કરીએ એટલે બેંક ખાતે જમા। કેટલા રૂપિયા તો કે 12,000 નો માલ 5% વેપારી તો શું કરાય તો કે 12,000 માઈનસ 5% એટલે કેટલા મળશે તો કે 11,400। 12,000 ના 5% એટલે 600 રૂપિયા બાદ થાય તો 11,400 રૂપિયાની ખરીદી કરી છે। બાબત છે 5% વેપારી વટાવે માલ ખરીદ્યો
તેનું. ત્યાર પછીનો વ્યવહાર રૂપિયા 10,000 નો માલ 10% વેપારી વટાવે મિસ્વા પાસેથી ઉધાર કરી. ઉધાર વ્યવહાર છે. 10,000 નો માલ 10% વેપારી વટાવે મિસ્વા પાસેથી ઉધાર ખરીદ્યો. વેપારી વટાવે ખરીદી કરીએ છીએ તો ખરીદી કરીએ તો આપણી પાસે માલ આવે એટલે 5મી તારીખ ખરીદ ખાતે ઉધાર તે. ઉધાર ખરીદી કરીએ છીએ એટલે જે તે વ્યક્તિ ખાતે આવશે તો મિસ્વા ખાતે જમા. કેટલા? તો અહીંયા વ્યવહાર ઉધાર છે પણ 10% વેપારી વટાવ છે તો વેપારી વટાવ બાદ થાય. રોકડ વ્યવહાર હોય તોય વેપારી વટાવ બાદ થાય અને ઉધાર વ્યવહાર હોય તોય વેપારી વટાવ બાદ થાય છે. કોઈ પણ વ્યવહાર હોય વેપારી વટાવ બાદ થશે જ. તો 10,000 નો માલ છે 10,000 માઈનસ 10% એટલે કેટલા વધશે તો કે 9,000. તો ખરીદ ખાતે ઉધાર રૂપિયા 9,000 તે વિશ્વા ખાતે જમા રૂપિયા 9,000. બરાબર છે. 10% વેપારી વટાવ માલ ખરીદ્યો તેનો. ત્યાર પછીનો વ્યવહાર જોઈએ 7મી તારીખ રૂપિયા 6,000 નો માલ 10% રોકડ વટાવે ચેક થી ખરીદ્યો. રોકડ વટાવે માલની ખરીદી કરીએ છીએ તો અહીંયા રોકડ વટાવ છે અને વ્યવહાર કેવો છે તો કે ચેક થી ખરીદ્યો. ચેક થી ખરીદ્યો એટલે રોકડ વ્યવહાર છે. રોકડ વટાવ છે એ હંમેશા રોકડ વ્યવહાર પર જ ગણાય. જો ઉધાર વ્યવહાર હોય તો રોકડ વટાવ ગણવામાં આવતો નથી. રોકડ વ્યવહાર છે અને રોકડ વટાવ છે તો આપણે એને ગણવો પડશે. તો 7મી તારીખ છે માલની ખરીદી કરીએ છીએ એટલે તો 7મી તારીખ ખરીદ ખાતે ઉધાર તે. ચેક થી ખરીદીએ છીએ એટલે બેંક ખાતે જમા. સાથે રોકડ વટાવ છે એટલે એની નોંધ થશે તો તે મળેલ વટાવ ખાતે જમા. રોકડ વટાવ લખી શકાય અને મળેલ વટાવ જમા કરીએ ત્યારે મળેલ વટાવ થાય, ઉધાર કરીએ ત્યારે આપેલ વટાવ. મળેલ વટાવ ખાતે જમા. હવે નોંધ કેવી રીતે કરવી તો કે માલ કેટલાનો ખરીદ્યો તો કે 6,000. તો ખરીદ ખાતે ઉધાર રૂપિયા 6,000 એમાંથી 10% વટાવ તો 6,000 ના 10%. 6,000 ના 10% એટલે એક જીરો કાઢી નાખો એટલે 10% થયા. 600 રૂપિયા વટાવવાના. 10% કેવી રીતે કરવાના તો કે 6,000 ગુણ્યા 10%. આમ ગુણાકાર કરો ને એટલે એક જીરો નીકળી જાય. 10% સીધા જ થાય. એક જીરો કાઢી નાખો એટલે 10%. એટલે 600 રૂપિયા. 6,000 માંથી 600 રૂપિયા બાદ કરો તમને એટલા ડિસ્કાઉન્ટ મળે તો તમારે ચૂકવવા કેટલા પડશે તો કે 5,400 આવશે ચેક એટલે બેંક ખાતે. વટાવની નોંધ કરવામાં આવે. વેપારી વટાવ બાદ કરી નાખવામાં આવે, લખવામાં આવતો નથી. રોકડ વટાવ છે એની નોંધ કરવી પડે એટલે ખાલી બાદ નહીં થાય, લખવાનો છે. કુલ કિંમતમાંથી લખવાનું. 6,000 ની ખરીદી તો ખરીદી પૂરેપૂરી 6,000 જ ગણાશે. એમાંથી 600 બાદ થઈ. અહીંયા શું કરતા હતા તો કે વેપારી વટાવ તો કે 8,000 નો માલ 10% તો કે ખરીદીમાંથી નહીં બાદ થઈ જાય. ખરીદી 8,000 ની ગણાય નહીં. અહીંયા ખરીદી પૂરેપૂરી ગણાશે એટલે રોકડ વટાવની નોંધ કરવામાં આવે છે. બાબત જે 10% રોકડ વટાવે માલ ખરીદ્યો તેનો. ત્યાર પછીનો વ્યવહાર જોઈએ 10મી તારીખ. 10મી તારીખની અંદર શું કીધું તો કે 7,000 નો માલ 5% રોકડ વટાવે રોકડેથી ખરીદ્યો.
7,000 નો માલ 5% રોકડ વટાવ રોકડેથી ખરીદી એટલે રોકડ વ્યવહાર છે, રોકડ વટાવો છે. તો નોંધ કરીએ તો ખરીદીની નોંધ કરીએ એટલે સૌપ્રથમ ખરીદ ખાતે ઉધાર તે રોકડેથી ખરીદીએ છીએ એટલે રોકડ ખાતે જમા. રોકડ વટાવ છે એટલે તે મળેલ વટાવ ખાતે જમા. ખરીદી કેટલાની ગઈ તો કે 7,000 ની. તો ખરીદ ખાતે ઉધાર રૂપિયા 7,000. કેટલા ટકા રોકડ વટાવ તો કે 5%. તો 7,000 ના 5% એટલે 7,000 ગુણ્યા 5%. તો 350 રૂપિયા થાય. આ 350 રૂપિયા ક્યાં લખવાના તો કે મળેલ વટાવ. હવે 7,000 માંથી 350 બાદ કરીએ તો 6,650 રૂપિયા રોકડા ચૂકવવા પડે. બાબતજી 5% રોકડ વટાવે માલ ખરીદ્યો તેનો. ત્યાર પછીનો વ્યવહાર જોઈએ. 12ની તારીખ આપેલી છે. શું કીધું? રૂપિયા 5,000 નો માલ 10% રોકડ વટાવે જસ્મીન પાસેથી ખરીદ્યો. 12,000 નો માલ 10% વેપારી વટાવે. 5,000 નો માલ 10% રોકડ વટાવે જસ્મીન પાસેથી ખરીદ્યો. જસ્મીન પાસેથી માલની ખરીદી કરીએ છીએ એટલે એનો મતલબ એવો કે વ્યવહાર કેવો છે? ઉધાર વ્યવહાર હોય તો હિસાબી ચોપડે એની નોંધ થાય નહીં. રોકડ વટાવની નોંધ થતી નથી. રોકડ વટાવ છે એ ફક્ત ને ફક્ત રોકડ વ્યવહારમાં જ ગણવામાં આવે. ઉધાર વ્યવહારમાં રોકડ વટાવ ગણાતો નથી. તો એ વ્યવહારની અંદરથી તમે રોકડ વટાવ કાઢી નાખો તો શું થઈ ગયું તો કે 5,000 નો માલ જસ્મીન પાસેથી ખરીદ્યો. કારણ કે વ્યવહાર ઉધાર છે અને ઉધાર વ્યવહાર હોય તો રોકડ વટાવ ગણાય નહીં. તો 5,000 ના માલની ખરીદી કરીએ છીએ એટલે 12મી તારીખ ખરીદ ખાતે ઉધાર તે જસ્મીન ખાતે જમા. કેટલા રૂપિયા તો કે માલ આપણે ખરીદો કેટલા તો કે 5,000 રૂપિયા. વટાવ કાંઈ ગણાશે નહીં. બાબત છે. ઉધાર માલ ખરીદ્યો તેને જસ્મીન પાસેથી ઉધાર માલ ખરીદ્યો તો જસ્મીનને આપણે રૂપિયા ચૂકવવા ના હશે. રોકડ વટાવની શરત છે પણ એના માટે સમય પણ આપેલો. જો તમે સમયની અંદર નાણાં ચૂકવો તો તમને વટાવ મળશે. જો તમે સમય પૂરો થઈ ગયા પછી નાણાં ચૂકવો તો તમને એનો વટાવ મળવા પાત્ર નથી. એટલે સમય મર્યાદાની અંદર જો નાણાં ચૂકવવામાં આવે તો વટાવનો લાભ મળે, નહીતર વટાવનો લાભ મળતો નથી. 15મી તારીખ રૂપિયા 12,000 નો માલ 10% વેપારી વટાવ અને 10% રોકડ વટાવે ચેકથી ખરીદી. ચેકથી માલની ખરીદી કરીએ છીએ. વેપારી વટાવ અને રોકડ વટાવ બંને આપેલ છે. ચેકથી માલની ખરીદી કરીએ તો આપણી પાસે માલ આવે છે એટલે 15મી તારીખ ખરીદી કરીએ છીએ એટલે ખરીદ ખાતે ઉધાર તે ચેકથી ખરીદી કરીએ એટલે બેંક ખાતે જમા અને રોકડ વટાવ છે એટલે તે રોકડ વટાવ અથવા તો મળેલ વટાવ ખાતે જમા. ખરીદ ખાતે ઉધાર કેટલા તો કે 12,000 નો માલ છે 10% વેપારી. તો પહેલા શું કરવાનું તો કે 12,000 નો માલ છે એટલે 12,000 માઈનસ 10%. તો કેટલા આવશે તો કે 10,800 રૂપિયાની ખરીદી કરી.
खरीदी कितने की 10,800 ની तो खरीद खाते उधार रुपया 10,800 વેપારી વટાવ બાદ વેપારી વટાવની નોંધ કરવાની નથી એટલે વેપારી વટાવ શું કરી નાખવાનો બાદ કરી નાખવાનો હવે તો કે 10,800 માંથી રોકડ વટાવ ગણી તો કેટલા ટકા કીધો તો કે 10% તો 10,800 ના 10% તો આના 10% કરીએ એટલે એક જીરો કાઢી નાખવાનો તો 1,080 રૂપિયા 1,080 રૂપિયા શું ગણાય મળેલ વટાવ હવે કેટલા ઘટે તો કે 10,800 માંથી 1,080 ગયા તો 9,720 9,720 રૂપિયાનો આપણે ચેક આપવાનો થાય 10% રોકડ વટાવ બાદ કર્યા પછીની રકમનો ચેક આપવાનો હોય આની બાબત જે લખીએ તો બાબત જે 10% વેપારી વટાવ અને 10% રોકડ વટાવ ચેક થી માલ ખરીદ્યો તેના ત્યાર પછી આગળ વ્યવહાર જોઈએ 20મી તારીખ 30,000 નો માલ 10% વેપારી વટાવ અને 10% રોકડ વટાવે ધ્યાની પાસેથી ઉધાર ખરીદ્યો ઉધાર ખરીદી કરીએ છીએ ઉધાર ખરીદીમાં રોકડ વટાવ ગણાય નહીં ફક્ત ને ફક્ત વેપારી વટાવ જ ગણાય તો રોકડ વટાવ ન ગણાય તો રોકડ વટાવની નોંધ કરવાની હોતી નથી તો વ્યવહાર એટલો જ વધશે કે ધ્યાન 20,000 માં 10% વેપારી વટાવે ધ્યાની પાસેથી ઉધાર ખરીદ્યો ઉધાર ખરીદીએ તો નોંધ શું થાય તો કે 20મી તારીખ ખરીદી કરીએ છીએ એટલે ખરીદ ખાતે ઉધાર તે ધ્યાની ખાતે જમ કેટલા રૂપિયા તો કે 20,000 નો માલ 10% વેપારી 20,000 માઈનસ 10% એટલે આવશે 18,000 બાબત છે 10% વેપારી વટાવ ઉધાર માલ ખરીદી તેના ત્યાર પછીનો વ્યવહાર 20મી તારીખ 20મી તારીખ 30,000 નો માલ 10% વેપારી વટાવે અને 10% રોકડ વટાવે ખરીદ્યો બદલામાં અડધા નાણા રોકડા અને બાકીના ચેકથી ચૂકવ્યા 30,000 નો માલ 10% વેપારી વટાવ અને 10% રોકડ વટાવ અડધા નાણા રોકડા અને અડધા ચેક તો સંપૂર્ણ વ્યવહાર રોકડ છે અડધા રોકડા ચૂકવા અડધી રકમનો ચેક એટલે રોકડ વ્યવહાર હોવાના કારણે રોકડ વટાવની ગણતરી થાય તો નોંધ કરીએ તો 20મી તારીખ માલની ખરીદી કરીએ છીએ એટલે खरीद खाते उधार કેટલા તો કે 30,000 નો માલ 10% વેપારી 30,000 રૂપિયાનો માલ 10% વેપારી વટાવ માઈનસ વેપારી વટાવ બાદ કરીએ તો 10% કરીએ એટલે કેટલા આવશે તો કે 27 તો 27,000 રૂપિયાની ખરીદી કરી તે અડધા રૂપિયા રોકડા એટલે રોકડ ખાતે અડધી રકમનો ચેક એટલે તે બેંક ખાતે અને રોકડ વટાવે છે એટલે તે મળેલ વટાવ ખાતે હવે આ ત્રણની રકમ કેવી રીતે લખી તો કે સંપૂર્ણ વ્યવહાર રોકડ છે એટલે પહેલા રોકડ વટાવ બાદ થાય 27,000 માંથી 10% રોકડ વટાવ
10% કરો 27,000 ના એટલે 2,700 રૂપિયા રોકડ વટાવ. તો રોકડ વટાવ છે મળેલ વટાવ ખાતે 2700 રૂપિયા. હવે બાદ કરીએ તો કેટલા વધે તો કે 24,300. એમાંથી અડધા રોકડા એટલે 12,150 રોકડા અને 12,150 નો ચેક. તો રોકડ ખાતે 12,150 અને બેંક ખાતે 12,150 બાબત છે. દસ ટકા વેપારી વટાવ અને 10% રોકડ વટાવ માલ ખરીદ્યો. તેનો ત્યાર પછીનો વ્યવહાર 25મી તારીખ 18,000 નો માલ 10% વેપારી વટાવ અને 10% રોકડ વટાવ મનીષ પાસેથી ખરીદ્યો. બદલામાં અડધા નાણાં રોકડા ચૂકવ્યા. મનીષ પાસેથી માલ ખરીદ્યો, અડધા નાણાં રોકડા ચૂકવ્યા. તો આને કહેવાય આંશિક ઉધાર વ્યવહાર. અડધા ચૂકવા છે, અડધા બાકી છે. ઉધાર વ્યવહાર ઉપર રોકડ વટાવ ગણાય નહીં. તો રોકડ વ્યવહાર પર જ રોકડ વટાવ ગણાશે. તો અડધો વ્યવહાર જ રોકડ છે. તો આની આપણે નોંધ કરીએ તો માલની ખરીદી કરીએ છીએ એટલે 25મી તારીખ ખરીદ ખાતે ઉધાર કેટલા તો કે 18,000 નો માલ છે, 10% વેપારી. તો જો અહીં ગણતરી કરીએ 25મી તારીખ 18,000 નો માલ માઈનસ 10% વેપારી વટાવ એટલે 16,200 રૂપિયાની ખરીદી કરી. તો અહીંયા કેટલા આવશે 16,200. 16,200 માંથી અડધો વ્યવહાર ઉધાર ને અડધો રોકડ. તો આના બે ભાગ થાય, અડધો રોકડ અને અડધો ઉધાર. 8,100 8,100. રોકડ વ્યવહારમાંથી રોકડ વટાવ બાદ થશે તો આના 10% એટલે 810 રૂપિયા રોકડ વટાવ બાદ. તો કેટલા વધે તો કે 7,290 રૂપિયા રોકડા ચૂકવવાના. ઉધાર છે કોના તો કે મનીષના. તો અહીંયા શું કરાય તો કે વ્યવહાર ખરીદ ખાતે ઉધાર 16,200 તે અડધો વ્યવહાર ઉધાર છે તે મનીષ ખાતે જાવ. અડધા એટલે કેટલા તો કે 8,100 તે રોકડા ચૂકવા એટલે રોકડ ખાતે જાવ. કેટલા તો કે આપણે પછી લખશું તે મળેલ વટાવ ખાતે જાવ. આ બે થી અડધા બાકી છે લખવાના 8,100. તો 8,100 માંથી 10% એટલે 810 રૂપિયા વટાવ અને 8,100 માંથી 810 ગયા એટલે 7,290. આ જે ગણતરી છે પ્રમાણે રોકડ વ્યવહારમાંથી રોકડ વટાવ બાદ થાય, ઉધાર વ્યવહારમાંથી રોકડ વટાવ બાદ થાય નહીં. બાબત છે 10% વેપારી વટાવ અને 10% રોકડ વટાવ માલ ખરીદ્યો. હજુ એક વ્યવહાર છે છેલ્લો 28મી તારીખ. 28મી તારીખના વ્યવહારની અંદર જોઈએ તો 12,000 નો માલ 10% વેપારી વટાવ અને 10% રોકડ વટાવ ખંજન પાસેથી ખરીદ્યો. અડધી રકમ ચેકથી ચૂકવી. ખંજન પાસેથી માલની ખરીદી કરી, અડધી રકમ ચેકથી ચૂકવી. આંશિક ઉધાર. આની જેમ જો ગણતરી કર્યા વગર પણ તમે લખી શકો વ્યવહાર. 28મી તારીખ ખરીદી કરીએ છીએ એટલે ખરીદ ખાતે ઉધાર કેટલા
तो કે 12,000 માં 10% વેપારી 12,000 માઈનસ 10%. તો કેટલા આવે તો કે 10,800. આમાંથી અડધો વ્યવહાર ઉધાર છે એટલે તે ખંજન ખાતે જમા. કેટલા તો કે અડધા તો તેના બે ભાગ થાય. અડધા એટલે 5,400 રૂપિયા ઉધાર છે એ 5,400. અડધી રકમનો ચેક આપ્યો છે તે બેંક ખાતે જમા. પણ એમાં વટાવ ગણાશે કારણ કે એ રોકડ વ્યવહાર છે. અડધો વ્યવહાર રોકડ છે 5,400 એમાં 10% રોકડ વટાવ એટલે 540 રૂપિયા રોકડ વટાવ. તો બાદ કરીએ તો 4,860 રૂપિયાનો ચેક થાય. ના આવશે ખંજન. તો બેંક ખાતે અને તે મળેલ વટાવ ખાતે. મળેલ વટાવ કેટલો તો કે 5,400 ના 10% એટલે 540 રૂપિયા. 5,400 માંથી 540 બાદ કરીએ એટલે 4,860. આ આંશિક ઉધાર વ્યવહાર બાબત છે. આને લખીએ 10% વેપારી વટાવ અને 10% રોકડ વટાવ માલ ખરીદ્યો તેનો કુલ સરવાળો કરીએ ઉધારનો અને જમા બાજુનો. તો અહીંયા કુલ સરવાળો ઉધાર બાજુનો અને જમા બાજુનો સરવાળો સરખો જ થાય. બંને બાજુ સરવાળો કરીએ તો 1,28,400 1,28,400. તો વેપારી વટાવ અને રોકડ વટાવ ના વ્યવહારો છે. ખાસ ધ્યાન રાખવાનું છે વેપારી વટાવની હિસાબી ચોપડે નોંધ થતી નથી, ફક્ત બાદ કરવામાં જ આવે છે. રોકડ વટાવની હિસાબી ચોપડે નોંધ થાય છે અને રોકડ વ્યવહાર પર જ ગણવામાં આવે છે. વેપારી વટાવ છે એ રોકડ વ્યવહાર પર ગણાય અને ઉધાર વ્યવહાર પર ગણાય, જ્યારે રોકડ વટાવ છે એ ફક્ત રોકડ વ્યવહાર પર જ ગણાય. આંશિક ઉધાર હોય તો અડધા વ્યવહાર રોકડ હોય તો અડધા જ વ્યવહારમાં રોકડ વટાવ ગણવામાં આવે. ઉધાર વ્યવહારમાં રોકડ વટાવ ગણવામાં આવતો નથી. થેન્ક યુ.